કીધું લે ભાઈ? બંધ થઈ ગઈ ગાડી. એટલે પણ શું ખટારા ગાડી લઈને ભરે, એક નવી લઈ લે ને મારા ભાઈ. લેવી તો છે પણ સારો શોરૂમ મળે તો લઉં ને ભાઈ. એટલે શું શોરૂમ ની વાત કરે મારા ભાઈ? યાર મારા ભાઈબંધ નો શોરૂમ છે અહીંયા, ચાલ તને લઈ જાઉં. જોઈ લે શોરૂમ બતાવું તને મારા ભાઈ. આ રહ્યો આપણા ભાઈબંધ નો શોરૂમ, જો સારથી ઓટો વર્લ્ડ. જોઈ લે ભાઈ, આમને છે રાજભા વાઘેલા, આ શોરૂમ ના ઓનર. બરાબર, તું વાતચીત કરી લે. તારા ગાડી માટે જોઈતું હતું ને ભાઈ? ગાડી તો લેવી છે ભાઈ. હા, પૈસા અને ફાઇનાન્સ નો પ્રોબ્લેમ. અરે શું કરવા ટેન્શન લે મારા ભાઈ. યાર આ હિમાંશુભાઈ મકવાણા બેઠા ને, આ બધું તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. હિમાંશુભાઈ, આ બેન ગાડી લેવી છે, જોઈ લઈએ, એકવાર જોઈ લો યાર. હા જોઈ લઈએ. બોલો બોલો. ફાઇનાન્સ માં અને પૈસાનો પ્રોબ્લેમ છે એટલે તમે પૈસાનો પ્રોબ્લેમ છે યાર, શું ચિંતા કરો, આપણે 0 DP માં ગાડી આલીએ છે યાર. ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર તો પછી સર. અને આપણે તમને છે ને 2 વર્ષની સર્વિસ આપીશું નવી ગાડી પર, બરાબર. અને આપણે હીરો છે, હોન્ડા છે, TVS છે, સુઝુકી છે, રોયલ એનફિલ્ડ, બધી જ ગાડી આપણે આપીએ છીએ. બોલો ને તમારે કઈ ગાડી લેવી છે? બોલ ભાઈ, જે ગાડી જોઈતી હશે તને અહીંથી મળી જશે ભાઈ. એક્ટિવા આપણે એક્ટિવાનું મળી જશે. હિમાંશુભાઈ, એક્ટિવાનું કઈક અમને બતાવો ને. આપી દઈએ. બધી મળી જશે તમને. સર્વિસ માટે તમારે અહીંયાથી જ થશે, બહાર જવાની જરૂર નથી. લે, બધી તમને provide એટલે શોરૂમ માં તમે મતલબ અહીંયા જ ગેરેજ છે ને અહીંયા જ તમે સર્વિસ પ્રોવાઈડ કરી આપશો? અરે લે લે, આ તો બહુ સારું યાર. લે, સર્વિસ કરાવવા અહીંયા જ આવજો. હા હા, બધું તારે મસ્ત સેટિંગ થઈ જશે ભાઈ. થઈ ગયું ને ભાઈ તારી ગાડીનું સેટિંગ? થેન્ક યુ. હવે આપણા ગ્રુપમાં કોઈ બી ના ગાડી જોઈએ ને ભાઈ, તો સારથી ઓટો વર્લ્ડ, વિશદ પેટ્રોલ પંપ સામે. કોંગ્રેચ્યુલેશન.